वैरागी को भी राग सिखा दे, शिव जी की सच्ची भक्ति जीवन में सफल बना दे। 12 જ્યોતિર્લિંગ માંથી 5મું જ્યોતિર્લિંગ એટલે કેદારનાથ। શ્રાવણ માસની આધ્યાત્મિકતા અર્બન ગુજરાતની સાથે। કેદારનાથ એ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે। 4 ધામ પૈકીનું એક ધામ એટલે કે કેદારનાથ। કહેવાય છે કે જે કેદારનાથની યાત્રા કરે છે ને એને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે। હિન્દુ ધર્મની આસ્થા અનુસાર કેદારનાથ ધામ એ ઉર્જાનું સૌથી મોટું કેન્દ્ર માનવામાં આવે છે। અહીંયાનો ઇતિહાસ અદ્ભુત અને અકલ્પનીય માનવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર અહીંયાના દરવાજા 6 મહિના બંધ અને 6 મહિના ખુલ્લા મૂકવામાં આવે છે। અને જ્યારે 6 મહિના બંધ મૂકવામાં આવે છે ને ત્યારે અંદર એક દીવાની જ્યોત પ્રજ્વલિત રાખવામાં આવે છે અને એ દીવાની જ્યોત 6 મહિના પ્રજ્વલિત રહે છે। વર્ષ 2013માં કેદાર ઘાટીમાંથી જ્યારે પૂર આવ્યું હતું ત્યારે આ મંદિરને મગના દાણા જેટલું પણ નુકસાન નહોતું પહોંચ્યું। વર્ષ 2013માં કેદાર ઘાટીમાં જ્યારે પૂર આવ્યું હતું ત્યારે આ મંદિરને મગના દાણા જેટલું પણ નુકસાન નહોતું પહોંચ્યું, કારણ કે મંદિરની પાછળ એક ભીમશિલા આવી અને મંદિરને બચાવ્યું હતું। કહેવાય છે કે ભગવાન શિવજી પોતે આવ્યા હતા અને આ મંદિરને બચાવ્યું હતું। હર હર મહાદેવ।